जय माताजी मित्रों, गुड मॉर्निंग। स्वागत है आज मारा एक नवा ब्लॉगनी अंदर। वाग्या था 9 वागे। आज तो આપણે મોડો વ્લોગ સ્ટાર્ટ કર્યો હતો, તો ચલો હવે લાગી જઈએ ફટાફટ આપણા કામ ઉપર। તો ગાઈસ અત્યારે તો બાઈડી ધમકાયા છે, મારા ભેગા હેડો કે પાઠા પડશે આ તો તૈયાર કર્યા છે। હા તો બોલી જે લઈ ગયા છે અમારે નવા ભણો ભાઈ। પોતી આવ્યા છે આજ પેટ્રોલ પંપે નોકરી પર, અને આ ભણો ભાઈ જવાના છે દવાખાને। મોટા ભાઈ પણ થાય તૈયાર। ચલો ને નાવ નહીં ચમ તો નાવ કે જશે તાર મમ્મી? અરે નાવું તો પડે ને। અને ભણવા કોણ કોણ દોરો? તાર પપ્પા નહીં આવે ચમ? aku tuh terakhir તો ભણવા તાર નહીં જવાનું? ચમ પાછા ચરાવવાનું કોણ? ફાઇનલી ડુંગળી બીજી આપણે ચોલી લીધી હતી, ભાગી ગયા હતા સોલતા 10। તો ચલો હવે ફટાફટ કરી લઈએ ડુંગળી કટિંગ। ચમાય શું ખાવાનું બહુ? તો વાગી ગયા હતા 11 ને 11 વાગે આપણે કામકાજ કરી નાખ્યું તો ઓલમોસ્ટ પૂરું। ને હવે આપણે જવાનું છે ફટાફટ જમવા માટે। જો જમવાનું તૈયાર થયું તો પહેલાં જમી લઈએ, અને જમવાનું તૈયાર ના થયું તો પહેલાં નાહી લઈએ। હા ટબુની ખાઈ પડી કામ કીશું। તો ચલો ફટાફટ જઈએ। તો હેડતા હતા છો? સારું લે તાર હાસવીને તો મેલો આવું। પેટ્રોલ લખાય 100 રૂપિયાનું પેટ્રોલ લખાય હે? તો વાગી ગયા હતા 12 ને 12 વાગે આપણે ખાવા બીજું ખાઈ લીધું હતું, નાહી ધોઈને એકદમ થઈ ગયા દુકાન જવા માટે તૈયાર। આપણે પાડો ભાઈ મરતા તડકે તો એમને સાઈડે બાંધવાયા હતા। તો ચલો હવે જઈએ ફટાફટ દુકાન બાજુ।
જેમ કે આજ થઈ ગયું છે બહુ મોડું, જમવાનું આજ થોડું મોડું તરાશ્યું હતું તો જમ્યું છે થોડું મોડું નહીં તો હવે થઈ ગયા છે તૈયાર. તો જઈએ હવે દુકાને. બાઈક તો મો લઈને હેડો હેડતા તમે તો તાર ઘણા પૈસા થશે. બાઈક તો ચાર લાવવાનું છે ચા દુકાને દુકાને ના થાય બાઈક. કાંઈ અડી ના રહે એક અમારે બીજા ભણો ભાઈ આવ્યા છે, હું એમ કોણ શૈલીની બેટરી આવી હતી. તો ચલો હવે આપણે જઈએ ફટાફટ દુકાને. ચમહાડી લેવાની પંપ કર્યો ખબર ચમહાડી ક્યાં નામ છે ને પંપ થોડાક આપણે ચમચા દો બોર્ડ મારો ચા દો હરો ભાવની હાલત થઈ ચમ લાવ તો અહીંથી ઘણા કિલોમીટર થાય છે ચમ લાવમાં ગવર્મેન્ટ વાગી ગયા હતા હાથના હાથને હાથ તમે ગયા હતા ઘરે. હવે લાગી છે બહુ ભૂખ તો ચલો ફટાફટ જમી લઈએ. જેમ કે આજ ઠંડી પણ બહુ છે, ભૂખ પણ ખૂબ લાગી છે. ચલો ફટાફટ જમી લઈએ. વાગી ગયા હતા 8 ને 8 વાગે આપણે ખાવા બીજું ખાઈ લીધું ને ખાવા બીજું ખાઈ લીધી. ઠંડી વધારે સુલે જ બેઠા હતા. ને જો તમને આજનો અમારો બ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય માતાજી, ગુડ નાઇટ. મળીશું નવા બ્લોગની સાથે.